નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું સુરતની। સુરતમાં બાળકના કરુણ મોત મામલે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર પડી છે, જેમાં સુરત પોલીસે બાળકના પરિવારજનની ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરી છે। સ્મીમેર હોસ્પિટલ ખાતે પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા। પરિવારજનોએ જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરી છે, ત્યારે પરિવાર અને સમાજે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। હોસ્પિટલ બહાર પરિવાર સમાજના આગેવાનોએ ધરણા કર્યા હતા। અલગ અલગ પોલીસ સ્ટેશનના સ્ટાફને સ્વીમેર ખાતે બોલાવવામાં આવ્યા છે। મૃતક બાળકના વકીલ તરીકે મેહુલ બોગરા પણ પહોંચ્યા હતા। મારો છોકરો 24 કલાકથી ગટરમાં હતો, બરોબર, ખુલ્લી ગટરમાં પડી ગયેલો આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે। 24 કલાક પછી એની ડેડ બોડી લઈને અમે સ્મીમેરમાં આવ્યા છે ને હવે અમે ફરિયાદ કરવા માંગીએ છીએ મેયરશ્રી ઉપર, સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર। તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પહેલા પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે। તો મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પહેલા પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લઈ। અમારો છોકરો 24 કલાકથી તો અંદર હતો જ, હજી ના મળ્યું તો અમે ત્યાં જ બેઠા હોત। કોની સામે તમારે ફરિયાદ કરવી છે? આપણે મેયર શ્રી દક્ષેશ માવાણી, આપણે જે ઝોનમાં આવતા હોય 4 કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર અંદર। વધુ માહિતી માટે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ચૂક્યા છે। રાકેશ, કેદારનું તો હવે કરુણ મોત નિપજ્યું છે, તે પાછો નથી આવવાનો, પરંતુ હવે ફરિયાદ લેવામાં આવી છે અને સ્થાનિક જે તેઓના પરિવાર છે તેઓની ખાસ કહ્યું છે કે મેયર તેમજ ઝોનલ ઓફિસર અને કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે। બિલકુલ, આપણે જણાવ્યું તેમ કે એક સુવ્યવસ્થિત રીતે ચેન હોય છે કે જ્યાં સંબંધિત વિભાગ એટલે કે સમજી લઈએ કે ડ્રેનેજ વિભાગના જે અધિકારી હોય છે તે અધિકારીથી લઈને જે નીચેની કક્ષાના જે કર્મચારીઓ હોય છે તે તમામ લોકોની આમાં જવાબદારી બનતી હોય છે કે જો ડ્રેનેજનું ઢાંકણું જો પડી ભાંગ્યું હતું કે અથવા તો ખુલ્લું હતું એટલે દરેક અધિકારી એટલે કે કર્મચારીઓની તેમાં જવાબદારી ફિક્સ થતી હોય છે અને દરેકની નૈતિક ફરજ પણ હોય છે કે આ પ્રકારે જો કોઈક ફરિયાદ હોય અથવા તો ત્યાં રાઉન્ડ પણ મારવાનો હોય જેમાં નગરસેવકની પણ આ જવાબદારી બનતી હોય છે। એટલે આ તમામ લોકોની એક ફિક્સ જવાબદારી આમાં થતી હોય છે અને તે જ કારણ છે કે પરિવારજનોએ મેયરથી લઈને જે ઝોનલ ઓફિસર અને સ્થાનિક કોર્પોરેટર સામે ફરિયાદ દાખલ કરે તેવી માંગ સાથે સ્મીમેર હોસ્પિટલ ખાતે તેઓ ધરણા પર ઉતરી ગયા હતા અને એક જ માંગ કરી હતી કે જ્યાં સુધી જવાબદારો સામે પગલાં અથવા તો પોલીસ ફરિયાદ ન નોંધવામાં આવે ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવામાં આવશે નહીં। અંતે પોલીસે આ પરિવારજનોની હવે ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે અને મોડી રાત સુધીમાં જે જવાબદારો સામે આગામી દિવસોની અંદર કાર્યવાહી કરવાની છે, કારણ કે પોલીસ જ્યારે ફરિયાદ દાખલ કરી છે એટલે મનુષ્ય અપરાધનો ગુનો છે તે નોંધવામાં આવશે। તેને લઈને પરિવારજનોએ હવે લાશ સ્વીકારવાની તૈયારી પણ દર્શાવી છે। આવતીકાલે સ્વાભાવિક છે કે પરિવારજનો છે તે માસૂમ બાળકની જે લાશ સ્વીકારી તેની જે અંતિમ વિધિ છે તે કરી શકે છે। ત્યારબાદ છે તે આ જે જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તે દિશામાં પોલીસ તરફથી પણ આ મામલે હવે કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ જે ફરિયાદ નોંધવામાં આવશે તે ફરિયાદની અંદર કોરોના સાથેનો ઉલ્લેખ થાય છે તે બાબત જ મહત્વની બની રહી છે, કારણ કે આપણે જણાવ્યું તેમ કે ડ્રેનેજ વિભાગના અધિકારીઓની આમાં જવાબદારી ફિક્સ બને છે એટલે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ તરફથી મેળવવામાં આવશે કે ખરેખર ઢાંકણું પડી ભાંગ્યું હતું કે ખુલ્લું હતું, એટલા એક તપાસનો વિષય પણ બની રહી છે, જ્યારે પોલીસની કાર્યવાહી પણ સમગ્ર દારોમદાર છે। જી આભાર રાકેશ, માહિતી બદલ।